નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તેથી ગરમી પણ વચ્ચે હાલમાં સવારે ઠંડી અને રાત્રે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીયથી ઉત્તરના પવનો ચાલી રહ્યા છે, જેથી ગરમી લાગી રહી છે. હવામાન વિભાગે આગાહી છે કે આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધતી શકે છે. દરમિયાન તાપમાનમાં નો પારો 40 ડિગ્રી સુધી ગગડી શકે છે. હોળી પહેલા સૌથી મોટી ભેટ. ચૂંટણી અને હોળી પહેલા ગરીબ માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે. ખેડૂતોનું દેવું થશે 100% માફ. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 1600 કરોડ ખેડૂતોએ પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.93 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ લઈ રહ્યા છો, હવે તો તમને 35 કિલો ફ્રીમાં અનાજ મળશે. મોદી સરકાર નવા વર્ષ માટે આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. હોળી પહેલા રાજ્યના અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજ મળશે. પતિ પત્ની બંને 10,000 રૂપિયાનો હપ્તો. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સહાય. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર પડે છે. તેમાં ઓનલાઈન ફોર્મ અપલોડ કરવાનું હોય છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુક નકલ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,31,347 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 208 રૂપિયાથી લઈને 275 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જેમાં માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 66,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 101 રૂપિયાથી લઈને 360 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોને આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપશે. જેમ એક યોજના ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતોએ પાક બગડે પછી તેને ઉગાડે પછી તેને માર્કેટ સુધી લઈ જવા માટે પરિવહન, ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. જેથી ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે. તેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે. મકાન બનાવવા મળશે 1 લાખ સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર દ્વારા 1,32,000 અથવા 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડશે? યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે. જેમાં 2 મહિનામાં તમે કરેલ અરજી પાસ થઈ જશે અને તમારા એકાઉન્ટમાં હપ્તા આવવાના ચાલુ થઈ જશે. હોળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો. હોળી પહેલા સિંગ તેલના ડબ્બામાં ભાવ 50 તેમજ કપાસિયા તેલના ડબ્બાના ભાવ 60 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા
પછી કપાસિયા તેલના ડબ્બાનો ભાવ નવો 1590 અને સિંગ તેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે અને સિંગ તેલના ભાવમાં આવનારા દિવસોમાં હજુ પણ ધીમે ધીમે ગતિએ વધારો યથાવત રહેવાના લક્ષણો મળી રહ્યા છે. હોળીના તહેવાર પહેલા જ ભાવ વધતા પર અંકુશ રાખવામાં નિયંત્રિત ફળ નીડ્યું હોવાનું તેમ લાગી રહ્યું છે. વધારાને કારણે મહિલાઓના બજેટ ખોરવાઈ શકે છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે.